હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે જાણતું શ્રીમતમાં થઈ ગયા હતા રેડી ને નીકળી ગયા પછી તો, અને કાર્તિકને નહોતું આવવાનું એટલા માટે આવતા હતા મને મૂકવા. સમજી ગયા ને ગાઈસ? પછી તો આવી ગયા બસ સ્ટેશને, જોઈ લ્યો તમે. અને પછી તો બેસી ગયા બસમાં. અને આવી ગયા બાબરા, અને બાબરાથી જવાનું હતું કરિયાણા. બાબરા તો પહોંચી ગયા. બાબરા પહોંચીને સૌ લાગી ગઈ હતી ભૂખ, એટલે પી લીધો રસ. આપણે તો હાલો તમે પણ પીવા. પછી તો ફાઇનલી આપણે પૂગી ગયા હતા શ્રીમતમાં. જોઈ લ્યો તમે કેવું સરસ ડેકોરેશન કરી નાખ્યું છે. અને પછી આપણે તો નીકળી ગયા. પાછો બાબરા આવીને પી લીધો રસ. જોઈ લ્યો તમે. ફાઇનલી નીકળી ગયા અમરેલી જવા માટે. અમરેલી છે તો કે ગમે ને, બાબરાને કહી દીધું બાય બાય. હવે તો હાવ થાકી ગયા તા, મોઢા પરથી જોઈને જ લાગતું હશે. પછી તો આવી ગયા અમરેલી. કાર્તિક આવી ગયા મને લેવા, અને તેડીને અમે થઈ ગયા હાલતા. અને જઈ લ્યો તમે. અને પછી આવી ગયા ઘરે. ઘરે આવીને કપડાં કરી લીધા ચેન્જ, ને ઘડી તો સુઈ ગયા. હાવ આરામ કરવો પડે એમ હતું, થાકી ગયા હતા એટલા માટે. પછી તો ઉઠીને જો વ્લોગ કરી લીધો શૂટ. અને આપણે જાવ તું પાણીપુરી ખાવા, એટલે તો આપણે તો નીકળી ગયા. ફાઇનલી આવી ગયા પાણીપુરી ખાવા. અને પાણીપુરી ખાઈ લીધો કોઠી આઈસ્ક્રીમ. બહુ મસ્તીનો છે, તમે પણ ખાજો. પછી આવી ગયા ઘરે. ઘરે આવીને એક દુઃખની વાત હતી કે મારી આઈડી પાછી ઇન્સ્ટાગ્રામની સસ્પેન્ડ થઈ ગઈ છે ગાઈસ. એટલા માટે તમે સપોર્ટ કરજો મને. પછી તો બનાવવાના હતા થેપલા, એટલે મેં સુધારી લીધી કોથમીર. જોઈ લ્યો તમે પણ નાખો છો કે નહીં, જરીક કોમેન્ટ કરી દેજો. કોથમીર થઈ ગઈ રેડી. પછી લઈ લીધો લોટ ઘઉંનો. એમ ઘઉંનો જ નાખવાનો હોય ને, પછી તોય તમે કોમેન્ટ કરી દેજો. પછી તો લઈ લીધું લસણ, ને લસણને ફોલિંગ કરી દીધું કમ્પ્લેટ. અને પછી તો એને ખમણી નાખ્યું, અને બધું થઈ ગયું હતું રેડી. કોથમીર ને પછી તો લોટમાં નાખી દીધું ચટણી, મીઠું, ધાણા જીરું, થોડીક હિંગ તમે નાખજો. અને પછી નાખી દીધું લસણ ને કોથમીર. થોડુંક નાખી દીધું તેલ ને સરસ મજાનોથી. પછી આપણે બાંધી લીધો લોટ. તમે પણ આવી રીતે કરજો, બહુ જ મસ્તીના થેપલા થાય. એકવાર ટ્રાય કરજો, અને કેવા લાગ્યા બનાવીને પછી કોમેન્ટ કરજો. પછી તો થેપલા થઈ ગયા રેડી. દહીં થેપલા ખાવા બેસી ગયા. ને કાર્તિકને પૂછી લીધું કેવા બેના. કાર્તિક કીધું મસ્ત બેના. પછી અમે દહીં થેપલા ખાઈને અમે તો નીકળી ગયા ગામમાં જવા માટે. જોઈ લો તમે, હાલો તમે પણ.
પછી તો હું કેટલું બધું ફરી લીધું ને પછી આવી ગયા ફાઇનલી ઘરે. અને ઘરે આવીને તમને કહી દીધું બાય બાય ગાઈસ. મળીએ ને નવા વ્લોગમાં. આ વ્લોગ કેવો લાગ્યો જરીક કોમેન્ટ કરીને કહી દેજો. બાય બાય.